અમરેલી ધારી તુલસીશ્યામ રોડ પર સામસામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ધારીથી સરસિયા રોડ પર બે કાર અથડાઈ હતી। કારમાં સવાર એક મહિલા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તાલુકા પંચાયતનો આયોજન સ્ટાફ અને સરસિયા સરપંચની કારનો અકસ્માત થયો હતો। ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા। હું અનુભાઈ લલિયા, સદસ્ય તાલુકા પંચાયત ધારી। આજરોજ 11:30-11:45 આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને તબિયત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા। એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આઈડીનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને 4 જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે। અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લાવ્યા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલી છે સારી છે। અને અમારે ભાઈ સરસિયા સરપંચ મંગળભાઈની પાસે દીકરાની પાસે સ્વિફ્ટ ગાડી હતી, 2 સ્વિફ્ટ ગાડીઓ હતી અને એનું એક્સિડન્ટ થોડું વધારે થયેલું છે, પણ અત્યારે તદ્દન સ્થિર છે। છતાં અહીંથી રિફર કરી અને અમરેલી ગયા પછી રિપોર્ટ થયા પછી ખ્યાલ આવે કેટલું વાગ્યું છે કેટલું નહીં આવે।